બધાયને 1 રૂપિયામાં સરસમાં સરસ જમવાનું દેવાનું એ લોકો કરે છે. કેટલી મોટી સેવા કરી રહ્યા છે. તો આવી રીતના કેટલા બધા કેન્દ્ર બધા ગૃહસ્થ ભક્તો કરી રહ્યા છે. તો ગૃહસ્થ ભક્તોનો અનન્ય ફાળો છે રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારામાં. તો ગૃહસ્થ જીવનની ગરિમા, ઘણા લોકોને એવું કહું કે ભાઈ અમે તો ગૃહસ્થ છીએ, એવું મોઢું બગાડીને કે જાણે બહુ મોટું પાપ કર્યું. અરે ગૃહસ્થ કરતા મોટું કોઈ નથી. તમે તો બાકીના 3 આશ્રમોને તમે પાલન પોષણ કરો છો, અને ગૃહસ્થ આશ્રમમાંથી સંન્યાસી પેદા થાય છે, કઈ આકાશમાંથી નથી ટપકતા. તો વિચાર કરો ગૃહસ્થ આશ્રમની કેટલી મહત્તા છે. સ્વામી વિવેકાનંદ એક પત્રમાં લખે છે, નિવેદિતાને કહે છે કે અત્યાર સુધી હું બધાને કહેતો હતો કે સંન્યાસ આશ્રમ મહાન છે, પણ હવે મને એમ લાગે છે કે મારે બધાને કહેવું પડે કે ગૃહસ્થ આશ્રમની મહત્તા પણ કેવી પડે. કેમ કે જ્યાં સુધી ગૃહસ્થમાં આદર્શ ગૃહસ્થો નહીં આવે અને આદર્શ વૈવાહિક જીવન નહીં જીવે, એ આદર્શ વૈવાહિક જીવન અને આદર્શ ગૃહસ્થ આશ્રમમાંથી જ આપણને ભવિષ્યના સંન્યાસીઓ મળશે. એટલા માટે હું જેટલો સંન્યાસીઓને સંન્યાસી બનવા માટે જેટલો સ્વામીજી કહે છે હું અત્યાર સુધી બહુ પ્રોત્સાહન આપતો હતો, એવી રીતે મારી હવે એવી ધારણા થઈ છે, we also need a few ideal householders who will be giving birth to the future monks. એ આદર્શ એ ગૃહસ્થાશ્રમ સિવાય નહીં થાય જ્યાં સુધી આદર્શ ગૃહસ્થ જીવન નહીં આવે, પવિત્ર જીવન જીવન એ ગૃહસ્થાશ્રમ નહીં આવે, પવિત્ર વૈવાહિક જીવન નહીં આવે, વિવાહની ગરિમા નહીં જળવાય, ત્યાં સુધી આ નહીં થાય. આજના કોન્ટેક્સ્ટમાં આ વધારે બહુ જ વધારે મહત્વપૂર્ણ છે. 2004માં હું ગયો હતો યુકે, સેકન્ડ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ડિઝાસ્ટર મેનેજમેન્ટ. એ લોકો જાણવા માંગતા 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો ત્યારે અમે લોકોએ રાહત કાર્ય શરૂ કર્યું પહેલા દિવસથી, અને 20 કરોડ રૂપિયાના ખર્ચે અમે લોકો 81 શાળાઓ બનાવી, 6 વસાહતો બનાવી. આ બધા ન્યૂઝ એ લોકોને મળ્યા એટલે એ લોકો જાણવા માંગતા હતા 3 મહિનાની અંદર અમે આટલી બધી શાળાઓ કેવી રીતે બનાવી. સરકારી શાળાઓ સરકારને સોંપી દીધી. એટલે એનું પ્રેઝન્ટેશન દેવા માટે ગયો હતો. એટલે કોવેન્ટ્રીમાં જ્યારે ગયો ત્યારે કોવેન્ટ્રીમાં ત્યાં શ્રી કૃષ્ણ મંદિર છે. એટલે શ્રી કૃષ્ણ મંદિરના ટ્રસ્ટી એમણે કહ્યું કે સ્વામીજી અમારે ત્યાં પણ પ્રવચન આપો, અને મારે સ્વીકાર કરવો પડે કારણ કે એ લોકોએ અમને 8 લાખ રૂપિયા એક સ્કૂલનું સ્પોન્સરિંગ કર્યું હતું. દરેક સ્કૂલના અલગ અલગ સ્પોન્સરિંગ, કોઈના 8 લાખ રૂપિયા, કોઈના 16 લાખ રૂપિયા, 4 રૂમ હોય તો 8 લાખ રૂપિયા, એક રૂમના 2 લાખ રૂપિયા થતા હતા એક ક્લાસરૂમના. તો 4 ક્લાસરૂમ હોય તો 8 લાખ રૂપિયા, અને 8 ક્લાસરૂમ હોય તો 16 લાખ રૂપિયા. તો કેટલીક સંસ્થાએ 16 લાખ આપ્યા હતા, કેટલાય 8 લાખ, એટલે 4 લાખ. તો એ લોકોએ 8 લાખ રૂપિયા અમને દાન કર્યું હતું, અને એનાથી અમારે એક શાળા, અમે લોકો 37 શાળાઓ પોરબંદર જિલ્લામાં બનાવી, મને એક શાળા એમને બનાવી. એટલે મેં એનું નિમંત્રણ સ્વીકાર કર્યું, અને ત્યાં પછી પ્રવચન પછી એમને ઘરે ગયા ચા પીવા માટે. તો ચા પીતા પછી એમણે કીધું તમે બધી વાત ચાલતી હતી કે જો સ્વામીજી બાકી બધું બરાબર છે, મારો બિઝનેસ પણ મારા છોકરાએ સંભાળી લીધો છે ભગવાનની દયાથી, અને હું આ સોશિયલ વર્કમાં આમાં બધામાં જ છું, આ બધા ટ્રસ્ટના બધા કામ કરું છું. ફક્ત એક જ પ્રોબ્લેમ, સમસ્યા એક જ છે કે છોકરો 40 વર્ષનો થઈ ગયો અને કહે છે હું લગ્ન નહીં કરું. પછી બીજા એક ભાઈ પાસે ગયો, બીજા ભક્ત માટે, એ પણ કોવેન્ટ્રીમાં છે. તો એમને વાત કરી કે બધું બરાબર છે, એક જ દુઃખ છે, દીકરી મોટી થઈ ગઈ છે, 40 વર્ષની છે, બર્મિંગહામમાં ત્યાં બેંકમાં નોકરી કરે છે, બહુ સારી નોકરી છે, બહુ સરસ ભણેલી ગણેલી, વેરી સ્માર્ટ, અને ત્યાં બહુ સરસ નોકરી પણ, બહુ સરસ પૈસા પણ મળે છે, અને દરેક વીકેન્ડમાં આવીને હેલો પણ કરી જાય છે, હેલો હાઈ કરી જાય છે દર વીકેન્ડમાં. બર્મિંગહામથી વધારે દૂર નથી, ઇટ્સ 1 hour 2 hours જર્ની. એ બધું બરાબર છે, પણ 40 વર્ષની થઈ ગઈ છે. પછી કે છે હું લગ્ન નહીં. પછી ભાઈ આ લોકોને પૂછે ભાઈ તમે શું કરો આવું બધા મા બાપને તમે હેરાન કરો છો, લગ્ન નહીં કરો, લગ્ન કરો. જુઓ સ્વામીજી, we don't want to burn our fingers, our friends have already burned their fingers and we don't want to burn our fingers. અમારા મિત્રોએ આંગળી બાળી એટલે હવે અમે બાળવા નથી માંગતા. કેમ કે જેટલા અમારા મિત્રોએ લગ્ન કર્યા 2 કે 3 વર્ષની અંદર ડિવોર્સ કર્યા, and the cost of divorce is much more than the cost of marriage because you have to take the help of the lawyer. એટલે ભાઈ આપણે આ પંજવાળા પડવું નથી, વળી લગ્ન કરો, વળી ડિવોર્સ કરો, વળી લગ્ન કરો, ડિવોર્સ કરો, તો ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. લગ્ન જ નથી કરવા. કેમ? જાનવર ક્યાં લગ્ન કરે છે? તો આપણે શેના માટે લગ્ન કરવા? અને આ ટ્રેન્ડ એટલો બધો લિવ ઇન રિલેશનશિપ નો થઈ ગયો છે. there is no ગૃહસ્થાશ્રમ there. એનિમલ્સ લિવ ઇન રિલેશનશિપ. કૂતરો કૂતરી કોઈ દિવસ ગૃહસ્થાશ્રમ કરે? બસ તો પછી આપણે કૂતરા કૂતરી જેવું બની જાવ. This is what has come to, and that trend is now coming to India, mind you.
આખી ફેમિલીઝ બ્રેક થઈ ગઈ છે, હવે આખો સમાજ ખતમ થઈ ગયો છે. જો આ સબ્જેક્ટને તમે ઇમ્પોર્ટન્સ નહીં આપો, આપણી ફેમિલી વેલ્યુઝને ઇમ્પોર્ટન્સ નહીં આપો, આપણા ભારતીય સંસ્કૃતિની પ્રમાણેની જે નહીં આપો, તો જે કંઈ બાકી છે એ બધું ખતમ થઈ જશે. એ ખતમ સાવ. યુ કેન નોટ ઇમેજિન ધ ડેન્જર ઇન્વોલ્વડ ઇન ઇટ. જર્મનીમાં ગયો, ત્યાં કોવેન્ટ્રીમાં ગયો, એટલે મેં કહ્યું કે લેટ મી સી સમ ઓફ અવર સેન્ટર્સ ઇન યુરોપ. એટલે અમારા હોલેન્ડમાં, જર્મનીમાં, ફ્રાન્સમાં, સ્વિટ્ઝરલેન્ડમાં જે સેન્ટર બધે જોવા ગયો. જર્મનીમાં રવિવાર હતો એટલે તે દિવસે એ લોકો આધ્યાત્મિક શિબિર રાખી, અને શિબિર પછી બધા સાથે વાત કરતી હતી. એક બેન સાથે ગુજરાતી હતા, though she is living in Germany for many years, but she is Indian and she is from Gujarat. તો એમની સાથે વાત કરતા કરતા ખબર પડી કે તમારા ઘરમાં કેટલા છે? તો કે અમે લોકો 4 જણા રહીએ છીએ. We are 4 persons living in the family. There is one son. My husband has died 5 years back. So I have got a son. મારો એક પુત્ર છે, એની એક ફ્રેન્ડ છે, અને બંનેનો એક દીકરો છે. બંને લગ્ન નથી કર્યા. જસ્ટ ઇમેજિન. એક નાનકડું સંતાન છે 2 વર્ષનું, એ પણ સાથે રહે છે. પુત્ર છે, પુત્રની એક ફ્રેન્ડ છે, નોટ વાઇફ. મેં કીધું તમે આ એલાવ કરો તો શું કરું? અહીંયા બધા આવી રીતે એલાવ કરે છે, મારે એલાવ કરવું પડે. મને આ બધું ગમતું નથી, બટ આઈ હેવ ટુ એક્સેપ્ટ ઇટ. This is the condition in Europe, in America. અમારા એક મિત્રના એક બીજા મિત્ર અમેરિકામાં, એમની ડોટર, તો એનો બર્થડે હતો. એટલે બર્થડે થયો ત્યાં સ્કૂલમાં ગઈ હશે. સ્કૂલમાં ગઈ કે મારા પપ્પાએ તો મને આવી રીતે આજે નવો ડ્રેસ આપ્યો અને આવી રીતે મને પાર્ટી આપી, ટ્રીટમેન્ટ આપ્યું, આજે મારો બર્થડે છે. તો બાકી એની ફ્રેન્ડ, નાનકડી છોકરી, બાકી બધી ફ્રેન્ડ કે હેવ યુ સીન યોર ડેડી? વોટ ડુ યુ મીન? આઈ એમ સ્ટેઇંગ વિથ માય ડેડી. હું મારા પપ્પાની સાથે રહું છું અને મારા પપ્પાએ મને આ ડ્રેસ આપ્યો છે. હાઉ ઇટ? વી ડોન્ટ બિલીવ. એ લોકો બિલીવ જ નથી કરતા. કેમ? કારણ કે એ લોકો પોતાના પપ્પાને જોયા પણ નથી. કોઈને તો પોતાના પપ્પાનું નામે ખબર નથી. Who is my daddy? That also they do not know. અને જેને ખબર છે ડેડી છે કોણ, પણ where does he stay now? They do not know. અને જેને ખબર છે એને જોયા નથી. Many of them, they do not know the name of their father. Many of them do not know the location of father. Many of them, they do not know, they have not seen their papa. એટલે આ લોકો એ બધી મજા કરે. હા, એવું બની શકે? તો આને પછી જેની રિપોર્ટ કર્યો, પપ્પા મારી ફ્રેન્ડ બિલીવ નથી કરતી કે હું તમારી સાથે રહું છું. મેં એને કીધું કે હું મારા પપ્પા સાથે રહું છું, મારા પપ્પા મમ્મી સાથે રહું છું. તો કે એવું બની શકે જ નહીં, અમે તમારા પપ્પાને જોયા નથી અને તું કે મારા પપ્પા સાથે રહે છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? બીજે દિવસે એના પપ્પા ગયા, સ્કૂલમાં ગયા અને બધાને કે આઈ એમ રિયલી હર ડેડી. પ્રૂફ આપ્યું. આઈ એમ અ રિયલ ડેડી એન્ડ શી ઇઝ માય રિયલ ડોટર. And you are also my daughters. અને પછી એ લોકોને સરસ ખાવાનું આપ્યું, સરસ ચોકલેટ બધું આપ્યું. They were so happy. That is Indian values, Indian family values. That is what we have to preserve. આદર્શ ગૃહસ્થ, માતા પિતા સાથે રહેશે, અલગ અલગ નહીં. સાથે માતા ને પિતા રહેશે, લિવ ઇન રિલેશનશિપ નહીં. વાઇફ અને હસબન્ડ સાથે રહેશે, બાળકોને સારામાં સારા સંસ્કાર આપશે. આ આપણી ભારતીય સંસ્કૃતિ છે, which we are not now losing those things. એટલે આ આદર્શ ગૃહસ્થ જીવનને જો નહીં પાડીએ, લીવ એ પાર્ટ. ગૃહસ્થ જીવનનો ઉદ્દેશ્ય શું છે? ગૃહસ્થ જીવનનો ઉદ્દેશ્ય એ તો મહત ઉદ્દેશ્ય છે. Everybody must become either a grihastha or a monk. There is no third way. In our Indian scriptures, there is no third alternative. Either you become an adarsh grihastha or adarsh sannyasi. હું જ્યારે પોરબંદરમાં હતો ત્યારે મારી ઈચ્છા થઈ કે હું ત્યાં મેં નામ સાંભળ્યું કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ત્યારે પ્રેસિડેન્ટ નહોતા બન્યા, એ ભારત રત્ન હતા. અને એમણે વિચાર કર્યો કે બધા યુવાનો સાથે મળશે અને નવા ભારતની વાત કરતા હતા. એટલે આઈ બીકમ વેરી મચ ઇમ્પ્રેસ્ડ. એટલે પછી મેં એમને ઇન્વાઇટ કર્યા
કે એક સ્કૂલનું ઉદ્ઘાટન કરવા આવો. એમણે કહ્યું હું ટ્રાય કરીશ, પણ પછી એમનો જવાબ ના આવ્યો. પછી મેં સાંભળ્યું કે 25મી ડિસેમ્બર 2001ના રોજ તેઓ આવી રહ્યા છે ત્યાં રાજકોટ ક્રાઇસ્ટ કોલેજના ફંક્શનમાં. 25મી ડિસેમ્બર 2001 એટલે હું રાજકોટ ગયો. રાજકોટથી મેં એમને મેસેજ મોકલાવ્યો કે હું ખાસ તમને પર્સનલ નિમંત્રણ દેવા આવ્યો છું પોરબંદર માટે, તો તમે મને કહો કે હું તમને ક્યાં મળું, એરપોર્ટ પર મળું કે જ્યાં તમે રોકાયો છો ત્યાં રહો. એટલે એમણે સામેથી મેસેજ મોકલાવ્યો, સ્વામીજી યુ આર એ મોન્ક, આઈ શુડ કમ ટુ મીટ યુ, આઈ વિલ કમ ટુ યોર આશ્રમ. તમે તો સંન્યાસી છો એટલે મારે તમારી પાસે આવવું જોઈએ. અને એ પોતે ખરેખર એ કીધું કે હું તમારા આશ્રમમાં આવીશ. ત્યારે જીતાત્માજી અધ્યક્ષ મેં કીધું આ તો આવે છે ભારત રત્ન ડોક્ટર કલામ સાહેબ. કીધું મેં ઇન્વાઇટ નથી કર્યા. મેં કીધું તમે ઇન્વાઇટ નથી કર્યા, પણ એ પોતે સામેથી આવે છે વગર ઇન્વિટેશન. હી ડીડ નોટ બિલીવ. એવું કેવી રીતે બની શકે? ભારત યસ હી ઇઝ ઇન પોર્ટ, હી ઇઝ રાજકોટ એન્ડ કમિંગ. અને ખરેખર આવ્યા ઓન હિઝ વે ટુ ધ એરપોર્ટ. 5:30 વાગે આવ્યા.